નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। વત્સલ હોસ્પિટલના તબીબ વિરુદ્ધ જિલ્લા કલેક્ટર સહિત જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પાઠવ્યું। ડીસા તાલુકાના લોરવાડા ગામના માયાબેન સુથારનું બેદરકારી દાખવી મૃત્યુ થવાના આક્ષેપ સાથે ડોક્ટર વિરુદ્ધ આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી વિરોધ દર્શાવ્યો હતો। જાણવા જેવી વિગત એવી હતી કે તારીખ 22/7/2025ના રોજ લોરવાડા ગામના માયાબેન સુથાર પ્રસૂતિની પીડા ઉપડતા ડીસામાં આવેલ વત્સલ હોસ્પિટલમાં દાખલ થયા હતા, જ્યાં ડિલિવરી બાદ માયાબેને પુત્રીને જન્મ આપ્યો હતો। જન્મ આપ્યા બાદ થોડા કલાકો પછી માયાબેનને દુખાવો ઉપાડતા ડોક્ટર તરફથી તેમના સ્વજનોને જણાવવામાં આવ્યું કે તેમના પેટમાં રહેલી કોથળી સંકોચાઈ રહી છે, જેને કારણે ઓપરેશન કરવું પડશે। પરિજનો તરફથી ડોક્ટર ઉપર વિશ્વાસ મૂકી ઓપરેશન કરવાની હા પાડતા થોડાક સમય બાદ ડોક્ટર દ્વારા જણાવવામાં આવ્યું કે માયાબેનની તબિયત ખૂબ જ ખરાબ છે। ડીસાના વિવિધ ડોક્ટરોને બોલાવી ચેકિંગ કર્યા બાદ તેમને આગળ રિફેર કરવાની સૂચના આપી। તે સમયે માયાબેનના શરીરમાંથી લોહીનો વહાવ થઈ રહ્યો હતો। બાદમાં રિફર કરતા બાદ માયાબેનનું મૃત્યુ થયું હતું। પરિવારજનો તરફથી આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ડોક્ટરની બેદરકારી અને અણઆવડતને કારણે તેમનું મૃત્યુ થયેલ છે। તે સમયે તેમના સમાજના એક ડોક્ટર દ્વારા મધ્યસ્થી બની અને સમજાવટ કર્યા બાદ મામલો થાળે પાડવાની કોશિશ કરવામાં આવી હતી। આજે 8 દિવસ બાદ પરિજનોએ ડોક્ટર રાહુલ એમ ચૌહાણના વિરોધમાં જિલ્લા આરોગ્ય અધિકારી બનાસકાંઠા, કલેક્ટર શ્રી, પોલીસ અધિક્ષક શ્રી, ડીસા ઉત્તર પોલીસ સ્ટેશનના ડીસા આરોગ્ય અધિકારી તેમજ પ્રાંત કલેક્ટર શ્રીને આવેદનપત્ર પાઠવી જણાવ્યું હતું કે માત્ર અને માત્ર ડોક્ટરની બેદરકારીથી માયાબેન સુથારનું મૃત્યુ થયું છે। ડિલિવરી પછી માયાબેન એકદમ સ્વસ્થ અને તંદુરસ્ત હતા, તો અચાનક તેમની તબિયત બગડવા પાછળ શું કારણ હોઈ શકે? પરિજનો દ્વારા વધુ આક્ષેપ લગાવતા ડોક્ટર રાહુલ ચૌહાણની હોસ્પિટલમાં અગાઉ પણ કેટલાય દર્દીઓની સારવારમાં બેદરકારી દાખવી હોય તેવા કિસ્સે નજરે પડ્યા છે, તેમજ મૃત્યુના પણ કેસ બન્યા હોય એમ તેમણે જણાવ્યું હતું। આ સમગ્ર મામલામાં પરિજનો તેમજ લોરવાડા ગામના અન્ય સમાજના લોકોએ ડોક્ટર રાહુલ ચૌહાણના વિરુદ્ધ ગુનો નોંધી તપાસ કરવામાં આવે તેવી પણ આવડત સ્ટાફ સાથે હોસ્પિટલ ચલાવતા ડોક્ટરોની બેદરકારીથી ભવિષ્યમાં કોઈપણ દર્દીનું મૃત્યુ કે તબિયત ન બગડે એ માટે કડકમાં કડક પગલાં ભરવામાં આવે તેવી તેમણે માંગણી કરી। ડીસામાં જ્યારે પણ કોઈ દર્દીનું મૃત્યુ થાય છે ત્યારે વચેટિયા અને સમાધાન કરાવવાવાળા ડોક્ટરોની લાઈનો લાગી જાય છે, ત્યારે તેમના તરફથી એક વાત ચોખ્ખી કહેવામાં આવી છે કે ડોક્ટર તરફથી પૂરેપૂરી મહેનત કરવામાં આવી હતી। ક્યાંક દર્દીની શારીરિક ખામી હોય તેવું જાણવામાં આવે છે, તો દર વખતે દર્દી જ શારીરિક રીતે કમજોર હોય છે, ડોક્ટર દ્વારા ક્યારેય ભૂલ કરવામાં આવતી નથી। તો આવા વચ્ચે ત્યાં ડોક્ટરના હોસ્પિટલની પણ તપાસ કરવામાં આવી, સ્ટાફની તપાસણી કરવામાં આવી તેવી જનતાની માંગ છે। અહેવાલ હરેશ ઠક્કર। મારું નામ વિજયભાઈ દેસાઈ, ગામ પેપળું। અમારે જે એક બેન હતી અને પ્રસૂતિ દરમિયાન ડૉક્ટરની બેદરકારીના કારણે વત્સલ હોસ્પિટલ રાહુલ એમ ચૌહાણ માળી કે જેમની બેદરકારીને લીધે બેનનું મૃત્યુ થયું હતું અને એમાં ચોખ્ખી બેદરકારી ડૉક્ટરની હતી। એના વિષય ઉપર અમે બનાસકાંઠા કલેક્ટરશ્રીને, CDHO ચીફ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર અને અહીંયા નાયબ કલેક્ટરશ્રીને આવેદન આપ્યું છે કે આ બાબતે તપાસતા, સંઘન તપાસતા અને છેલ્લા 4 મહિનામાં જે 4-5 બેન દીકરીઓ સાથે બીજા પણ કિસ્સા બન્યા છે, તો એવું ફરીવાર થાય નહીં અને કોઈની બેન દીકરી સાથે આ રીતનું ન થાય એના માટે અમે બધા મળીને આવેદનપત્ર આજે આપવા ડીસા અને પાલનપુર ગયા હતા। બેનનું નામ શું હતું મોટા ભાઈ? બેનનું નામ માયાબેન। અને બેનને અત્યારે પ્રેગ્નન્સી થઈ એની બાદ કોઈ પુત્ર કે પુત્રી કંઈ જન્મ થયો? માયાબેનને પ્રસૂતિ દરમિયાન પછી એમને દીકરીનો જન્મ થયો। હા, પહેલી ડિલિવરી હતી એમ। પરિવાર અને આપના જેવા સ્નેહીજનો દ્વારા ડૉક્ટરની મુલાકાત કરવા ગયા આ બનાવ બન્યા બાદ, તો ડૉક્ટર દ્વારા તમને શું જવાબ દેવામાં આવ્યો અને શું વાત કરી તમારા? હવે ડૉક્ટરમાં એવો એટલો બધો અહંકાર છે, પરિવારજનોનું કહેવું છે કે અમે જ્યારે ડૉક્ટરને મળ્યા તો જ્યારે સહાનુભૂતિની વાત આવી કે અમારે કોઈ પૈસાની જરૂર હતી નહીં, યા તો કોઈ રકમ યા વળતર માટે અમે ગયા નહોતા, પણ પરિવારની આશા એવી હતી કે ડૉક્ટર માફી માગી લે કે મારી કોઈ ભૂલ થઈ જાય, તો પરિવાર માફ કરવા માટે તૈયાર હતો, પણ ડૉક્ટરનો અહંકાર ચરમસીમા ઉપર હતો। એને સહાનુભૂતિ આપવાની જગ્યાએ પરિવારને એવું કીધું હતું કે તમે સોશિયલ મીડિયાના માધ્યમથી ફોનપેનું સ્કેનર મોકલી દો કે તમને લોકો મદદ કરે અને તમારા જે 20-25 લાખ રૂપિયા આવે એ બેન ખાતે જે વાપરવો એ વાપરજો, પણ તમે સ્કેનર મૂકીને લોકો જોડે ભીખ માગીને પૈસા ભેળા કરો, હું તમને કંઈ આપવા બંધાયેલો નહોતો। પરિવારને કોઈ જોઈતું નહોતું, પરિવારને ખાલી માફી જોઈતી હતી, પણ ડૉક્ટરનો અહંકાર ચરમસીમા ઉપર હતો અને એને કોઈ રાત દિવસનું ભાન હતું નહીં, એટલે એને બેજવાબદાર વર્તન કર્યું છે પરિવાર સાથે। એટલે પરિવારને એ ગુસ્સો છે, એ રી છે, એના લીધે પરિવારને આજે આટલા વિરુદ્ધમાં જઈને આવેદનપત્ર કલેક્ટરશ્રીને, નાયબ કલેક્ટરશ્રીને, CDHOને આપવું પડ્યું। સરકાર પાસે અને જે તે લાગતા વખતા અધિકારીઓ પાસે તમારી અને પરિવારની શું ઉમ્મીદ છે? અમારી અને પરિવારની બધાની એક જ માગણી છે કે જે આજે અમારી બેન માયાબેન સાથે જે થયું એ ભવિષ્ય કોઈની બેન દીકરી સાથે થાય નહીં। ડીસાના ટોટલ ડૉક્ટરોના, ટોટલ દવાખાનાના બધા ખરાબ છે,
નહીં પણ ટોટલની તપાસ થાય, એમના લાયસન્સો, એમના પ્રમાણપત્રો, એમના વેલ ટ્રેન્ડ સ્ટાફ છે કે નહીં. ધારો કે ડૉક્ટર ઓપરેશન કરે છે, એની સાઈડમાં જે સાઈડ ડૉક્ટર હોય છે એ વેલ ટ્રેન્ડ છે કે નહીં. અને આ બધા લોકોએ કેવું કર્યું છે, 50 લાખ 60 લાખ 70 લાખ આલી અને સીધા લાયસન્સો લઈ લીધા છે અને ડૉક્ટર બની ગયા છે. એના કારણે આ ભૂલો થતા. બધા ડૉક્ટરો ખરાબ નથી, પણ અમુક ડૉક્ટરોના લીધે આ બધાને બદનામી થતી હોય છે. તો તંત્રને અમે એટલી અરજ કરીએ છીએ કે બધી રીતે દવાખાનાની તપાસ થાય અને એમાં જો કોઈ ખોટું હોય યા તો કોઈએ ભૂલ કરી હોય તો એમને સજા કરવામાં આવે. શું વિષયને લઈને આજે નાયબ કલેક્ટરશ્રીની કચેરીએ આપ આવેદનપત્ર દેવા માટે આવ્યા છો? મારી નાની બહેનને પ્રસૂતિની જે પીડા ઉપડી હતી એટલે અમે ત્યાં દવાખાને ગયા. દવાખાને જઈ અને આ ઓપરેશન કરીને નાની બીબલી લીધી. બીબલી લીધા પછી એમને કીધું કે કોથળી કાઢવી પડશે. તો અમે જવાબ આપ્યો કે સારું સાહેબ, તમને એવું લાગતું તો કાઢી નાખ. તો આ કર્યું તો પણ મારી બેન આજ હયાત નથી. ચાલુ થઈ ગઈ. કઈ હોસ્પિટલ હતી અને ડૉક્ટરનું નામ શું હતું? વાત્સલ્ય હોસ્પિટલ, રાહુલ માળી ચૌહાણ. પરિવાર તરફથી કે તમારા તરફથી ડૉક્ટરને આ બાબતે કહેવા જતાં ડૉક્ટર તરફથી તમને શું જવાબ આપવામાં આવ્યો હતો? ડૉક્ટર તરફથી કંઈ જવાબ જ આપતો નથી સાહેબ.